હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું, ઘરમાં જો તમારી પાસે કંઈ શાક ના હોય તો એકદમ ઝટપટ એવું બની જતું ડુંગળી પાપડનું શાક. જ્યારે અમે નાના હતા ત્યારે આ શાક ઘણું ખાધેલું છે. તે જ ફ્લેવર હું તમને આજે બતાવું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પહેલાં આપણે પાપડ શેકી લઈશું. તો મેં અત્યારે 3 પાપડ શેકીને તૈયાર કરેલા છે. તમારે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની. તે શાકની સાથે 3 પાપડ ઇનફ છે. તો આવી રીતે આપણે ધીમા તાપે, વધારે ડાઘ ન પડે એવી રીતે 3 પાપડ શેકીને તૈયાર કરી લઈશું. હવે તેને સાઈડમાં મૂકીશું અને હવે શાક બનાવવાની તૈયારી કરીશું. તો એક પેન લઈ લઈશું અને તેને ગેસ પર મૂકી અને હવે તેમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો જ્યારે તેલ ગરમ થઈ જાય એટલે તરત જ તેમાં આપણે જીરું એડ કરીશું. જીરું થોડું તતડવા લાગે એટલે તેમાં આપણે થોડી હિંગ એડ કરીશું. આપણે અડદનો પાપડ ખાવાનો છે તો તેના માટે થોડી હિંગ એડ કરવી જરૂરી છે. હવે તેમાં સમારેલા 2 લીલા મરચાં એડ કરીશું. અડદના પાપડમાં મરી હોય છે, તેની પણ તીખાશ હોય છે, તો તમારે તે પ્રમાણે તમારે લીલા મરચાંને એડ કરવાના. અત્યારે મેં 2 લીલા મરચાંને ઝીણા ચોપ કરીને લઈ લીધેલા છે. હવે તેને 2 મિનિટ સાતળીશું. મરચાં સંતળાઈ જાય એટલે તેમાં મીડિયમ સાઇઝની, એકદમ ઝીણી નહીં અને મીડિયમ એવી ડુંગળી સમારેલી એડ કરીશું. 2 ડુંગળીની સામે 3 પાપડ બરાબર છે, તો તમારે એવી રીતે તેને લઈ લેવા. હવે ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળવાની છે. તો તમારે મીડિયમ તાપે ડુંગળીને સાતળવાની અને તેમાંથી ડુંગળીનો કલર અલગ થાય ત્યાં સુધી તેને સાતળશું. તો તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ એકવાર જરૂરથી કરજો. અને તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને જરૂરથી કહેજો. તો હવે ડુંગળીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને ડુંગળી ટ્રાન્સપરન્ટ જેવી દેખાવા લાગી છે. તો હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે અને મસાલા સાથે આપણે ડુંગળીને ફરીથી થોડીવાર સાતળવાની છે. તો સૌ પહેલાં આપણે તેમાં હળદર એડ કરીશું. અડધી ચમચીથી ઓછી હળદર એડ કરી અને પછી તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. હવે મસાલા સાથે ડુંગળીને આપણે સરસ એવું સાતળવાનું છે. તો ડુંગળી હજી પણ થોડી નરમ થઈ જશે. તો બને ત્યાં સુધી તમારે ડુંગળીને સરસ એવી સાતળવાની, જેથી તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે અને ડુંગળીમાં તેલ પણ છૂટું પડી જાય ત્યાં સુધી તેને સાતળવાનું છે. તો હવે તમે જોઈ શકો છો ડુંગળી થોડી નરમ પણ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં આપણે 1 ગ્લાસ ગરમ પાણી એડ કરીશું. ગરમ પાણી એડ કરવાથી આપણી ડુંગળીનો સ્વાદ એવો જ રહે છે. હવે તેને 2 મિનિટ માટે ઉકળવા દઈશું. જ્યારે તે એકદમ સરસ એવું ઉકળી જાય પછી તેમાં આપણે પાપડ એડ કરવાના છે. તો હવે પાણી ઉકળવા લાગ્યું છે. હવે તેને થોડું આપણે વધારે ઉકળવા દઈશું. તો સરસ એવું આપણું પાણી ઉકળીને તૈયાર છે. તો હવે તેમાં આપણે જે 3 પાપડ શેકીને રાખ્યા હતા તેને એડ કરીશું. તો ગેસને આપણે હાઈ ફ્લેમ પર કરી લેવાનો છે અને પાપડના આવડા ટુકડા કરી અને તેમાં એડ કરવાના છે. હવે તેને સરસ એવું મિક્સ કરી લઈશું. જોતા પાપડનો શેપ થોડો મોટો લાગશે, પણ જેવા તમે ડુંગળીમાં એડ કરશો એટલે તરત જ પાપડ એકદમ પોચા થઈ જશે અને શાક ખૂબ સરસ એવું બનીને તૈયાર થઈ જશે. તો હવે બધું મિક્સ થઈ ગયા બાદ તેમાં આપણે લાસ્ટમાં ધાણા એડ કરી અને આ શાકને સર્વ કરવાનું છે. આ શાકને વધારે આપણે ચડવા દેવાની કે કોઈ જરૂર નથી અને આ શાક રોટલી, ભાખરી કે રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ધાણા એડ કરી અને 2 મિનિટ માટે રાખી અને તરત જ આ શાકને આપણે સર્વ કરી લઈશું. તો તમને આ શાક કેવું લાગ્યું એકવાર કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે આ શાકને શું નામ આપો છો તે પણ મને જરૂરથી કોમેન્ટ કરજો. તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ તે મને જરૂરથી કહેજો. તો ચાલો હવે આપણે શાકને સર્વ કરી લઈએ. તો હવે આપણે ગેસનો ફ્લેમ
બંધ કરી લઈશું. શાક આપણું ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલ સાથે જોડાઈને રહો અને કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ મને કોમેન્ટ જરૂરથી કરો. આ શાક એકવાર બનાવો, ઘરનાને બધાને ટેસ્ટ કરાવો. તમારા ઘરનાનો શું રિપ્લાય આવે છે તે પણ મને કોમેન્ટ જરૂરથી કરો. થેન્ક યુ. એન્જોય.